જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક નિબંધ જોવાના છીએ જેનું નામ છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. તો આ નિબંધ શરૂઆત કરતાં પહેલાં આપણે થોડા એના મુદ્દા જોઈ લઈએ. તો મુદ્દાની શરૂઆત કરીએ તો પહેલો મુદ્દો છે એની પ્રસ્તાવના એટલે કે પ્રાસ્તાવિક. એના પછી પ્રાંતવાદનું ઝેર વિશે પણ આપણે લખી શકીએ પ્રાંતો વચ્ચે. ત્યારબાદ વિદેશી આક્રમણો અને રાષ્ટ્રીય એકતા કેવી હોવી જોઈએ એના વિશે પણ આપણે થોડું મુદ્દામાં લખી શકીએ. એકતા માટે જરૂરી પ્રયાસો કેવા કરવા જોઈએ એના વિશે લખી શકીએ. અને છેલ્લે ઉપસાર લખી અને નિબંધની પૂર્ણાવૃત્તિ કરી શકીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. જોઈએ શરૂઆત. તો ભારતમાં વિવિધતામાં એકતા છે. ભારતની સંસ્કૃતિ અજોડ છે. અહીંના લોકોમાં સર્વધર્મ સંભાવ અને ધર્મ સહિષ્ણુતા જોવા મળે છે. આપણા દેશમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો એક સાથે સહકારથી રહે છે. એ આપણી સૌથી મોટી મૂડી છે એવું આપણે કહી શકીએ. આગળ જોઈએ. આપણા દેશના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વસતા લોકોનો પહેરવેશ, ધર્મ, ભાષા, રીત રિવાજો વગેરેમાં જરૂર ભિન્નતા પ્રવર્તે છે. આમ છતાં સમગ્ર ભારત એક છે અને આપણે બધા ભારત માતાના સંતાનો છીએ એ ભાવના આપણા મનની મુખ્ય સંવેદના બની રહી છે. પરદેશી હુમલાઓ થવા છતાં ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને ભાવાત્મક એકતા કાયમ માટે ટકી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય એકતાની ભાવનામાં ઓટ આવી હોય એમ લાગે છે. ભાષાના પ્રશ્ન આપણે ઘણીવાર સંકુચિત પ્રાંતવાદમાં તણાઈ જઈએ છીએ. રાજ્યોની સીમા, નદીઓના પાણી, ધર્મ કે કોમને નામે થતા વિખવાદો અને અલગ રાજ્યોની માગણીઓ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને શિથિલ બનાવી રહ્યા છીએ. પરિણામે દેશના વિકાસ પર વિદ્યાતક અસર થઈ રહી છે. વીજળી પરિબળો પણ આપણા દેશની અખંડિતતાને હાનિ પહોંચાડવા માટે પરોક્ષ રીતે પ્રયત્નો જ કર્યા કરે છે. દેશની સ્વતંત્રતા વખતે જે દેશપ્રેમનો જુવાળ જોવા મળ્યો હતો તેની રસપ્રદ વાતો સાંભળીને દરેક ભારતવાસી ગર્વ અનુભવે છે. એ સ્વાભાવિક છે. એ જુસ્સો, સમર્પણ અને એકતાને કારણે જ અંગ્રેજોને ભારત છોડીને જવું પડ્યું હતું. 150 વર્ષથી જન્માવેલી સત્તા છોડવી એ કંઈ સહેલી વાત ન હતી. દેશની આઝાદીના 15 વર્ષ પછી પહેલીવાર રાષ્ટ્રીય એકતાનું મૂલ્ય સમજાયું. જ્યારે ચીને ભારત પર ઈસવીસન 1962માં આક્રમણ કર્યું, ત્યારબાદ 1966માં પાકિસ્તાને આક્રમણ કર્યું, ત્યારે રાષ્ટ્રભાવનાનું પ્રચંડ મોજું ફરી વળ્યું હતું. પ્રાંત, પ્રદેશ, કોમ અને ધર્મના ભેદભાવો ભૂલીને બધા જ દેશપ્રેમના રંગે રંગાયા હતા. ઈસવીસન 1999-2000ના વર્ષમાં કારગિલ અને દ્રાસ સેક્ટરમાં ઘૂસેલા પાકિસ્તાની ઘૂસણખોરો સામેના જંગ વખતે પણ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિ જોવા મળી હતી. વિદ્યાર્થીઓના માનસમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરીશું તો રાષ્ટ્રીય એકતાનો પાયો સંગીન થશે. શિક્ષણ સંસ્થાઓ એમાં નોંધપાત્ર યોગદાન આપી શકે. તે યુવક મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ખીલવામાં મહત્ત્વનો ફાળો આપી શકે છે. રેડિયો, ટીવી તેમજ ફિલ્મ નિર્માતાઓએ આ બાબતમાં નોંધપાત્ર ફાળો આપવો જોઈએ. રાષ્ટ્રીય એકતાની ભાવનાને પોષક નીવડે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહિત્યને પૂરેપૂરું ઉત્તેજન આપવું જોઈએ. ભિન્ન ભિન્ન ભાષાઓ, ધર્મો અને જ્ઞાતિઓના લોકો એક સૂત્રે ગૂંથાઈને રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરે એ માટે આપણે પ્રામાણિક પ્રયત્નો કરવા જોઈએ. જગતના તમામ પ્રગતિશીલ રાષ્ટ્રો સાથે કદમ મિલાવવા માટે આપણે સંગઠિત થવું જરૂરી છે. ભારતની જાહોજલાલી વધે અને તે વિકસિત રાષ્ટ્ર બને એ માટે રાષ્ટ્રીય એકતાનું કોઈ પણ ભોગે જતન કરવું પડશે. ત્યારબાદ દેશ પર જ્યારે આફત આવે, બાહ્ય આક્રમણ થાય, ત્યારે જ આપણી રાષ્ટ્રીય એકતા પ્રગટ થાય છે અને ભયના ઓળા જતાં જ
પાછા અંદરો અંદર ઝઘડવા માંડીએ છીએ. આપણી રાષ્ટ્રીય એકતા આટલી કાચી છે. અલગ અલગ જિલ્લા અને રાજ્યો માત્ર વહીવટ માટે છે. આપણે બધા ભારતીય છીએ એ સત્ય છે. અને હિન્દ માતાને સંબોધન કાવ્યની પંક્તિ અહીં તમારી સમક્ષ મૂકીએ છીએ. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. આ પંક્તિ આપણને આપણી એકતા અને અખંડિતતા સ્પષ્ટ કરે છે. તો મિત્રો, અહીં આ રીતે આપણે આ નિબંધની પૂર્ણાહુતિ કરીએ છીએ અને આ વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.